આમાં દવા છાંટીને થાકી ગયો. આમાં કરવું શું મારે? ફૂલ આવ્યા ભેગા ખરી જાય છે. એક તો વરસાદ, આમાં મારે લોનું કેમ મારે ભરવી? એટલે આમાં તું કેટલીક વાર આ દવા છાંટશો ને કામ મૂંઝાઈ ગયેલો લાગશો? અરે ભાઈ આમાં મેં કેટલી વાર દવા છાંટી, આમાં કઈ ફેર જ નથી પડતો. અરે પણ તો આવી લોકલ કંપનીની દવા છાંટવાનો મૂક ને સાઈડ ક્યાંક નવી ટેકનોલોજી વાળી દવા. ભાઈ એવી નવી ટેકનોલોજી વાળી દવા મળવી તો જોઈએ ને ભાઈ, એવી માર્કેટમાં. લેતી તે જવાનનું નામ નથી સાંભળ્યું? જવાન તો હોય જ ને ભાઈ, આપડા સરહદ ઉપર ભાઈ. એટલે મોટા ઈ જવાનો નહીં, આપડા ખેતરનું જવાનની વાત કહું છું તને. ઈ શું વરી? જો આ રે યુનિવિયાની યુની જવાન સ્પેશિયલ હે ને ઇઝરાયલ ટેકનોલોજી વાળી દવા છે. આ ખબર છે ને તને? આ ઇઝરાયલ વાળા હે ને કેવી કેવી ટેકનોલોજી વાપરે ખેતીમાં, ઈ ટેકનોલોજી છે ને આ યુનિવિયા વાળા આમાં આપે છે, અને એ વ્યાજબી ભાવમાં. આ દવા છે ને તારા પાકમાં જે ફાલ ફૂલ ખરી જાય છે ને એને ખરતા અટકાય છે અને ફાલ ફૂલમાં વધારો કરશે. પછી આ જે ફૂલ બની ગયા ને એને પછી જીંદવામાં કન્વર્ટ થાય, એમાં હે ને વધારો કરશે. એટલે તારે જીંદવાય વધુ થાય ને આ જે જીંદવા હોય ને એમાં વજન છે, સાઈઝ છે, પછી એનું કદ છે, એ બધામાં વધારો કરશે. તો ટૂંકમાં તારો આખો પાક છે ને હોના જેવો કરી નાખશે જવાન. તો આ પાકને મારે હોના જેવો કરવા માટે નાખવી કેટલી દવા મારે? અરે હા, ઓછામાં પતી જાય. 5 ml હે ને ખાલી એક પંપમાં નાખ દે અને કરી દે વેતું. આવા હે ને મહિનામાં 2 ડોઝ મારી દે એટલે રેડી, બીજું કઈ ઘટે જ નહીં તારા પાકમાં. તો લઈ આવો હવે તમારા પાકમાં પણ ઇઝરાયલ ટેકનોલોજી વાળી દવા યુની જવાન. ખરીદી કરવા માટે આજે તમારા નજીકના યુનિવિયા ગેલેક્સી સ્ટોરમાં જાઓ.